જાગતા રહેજો. અલ્યા તારા મોના બરાડા પાડો. અત્યારે વળી ઉકા જાગવાનું. દાદા આ અમથું નહીં પણ સચ્ચી મુચ્ચી જાગવાની વાત છે. હા તને જગાડવાની વાત છે. જેઓ રાતે ઊંઘે છે ને દોડા દિવસે ઊંઘે છે. હા સાચી વાત. ના એવા કેટલાય લોકો છે કે સતી વખતે ઊંઘતા જ રહે મારા બેટા. ઈવાને તો જગાડવા જ જોઈએ. તેથી જ તો દાદાજી દોડા દિવસે આ ફાનસ લઈને ફરીએ છીએ. અમથા નહીં હો. જાગતા રહેજો. દાદાજી તમે તો જાણો છો કે આપણા દેશમાં વાહનનું વેચાણ વધ્યું છે, તો સાથે માર્ગ અકસ્માત પણ બહુ વધ્યા છે. હા તે ઓછા થાય તેની સમજણ માટે જ બધાને જગાડવા છે. આ તમારો બાપ કદાચ વહેલો જાગી ગયો હોત ને તો આજે આપણી હાથે હોત. હા દાદાજી, તેમને ધૂમ બાઇકનો બહુ શોખ હતો ને તમે તે લઈ આપ્યું. ને પછી તો જાણે પપ્પા હવામાં ઉડવા લાગ્યા, ખરું ને? ને ધૂમ મચાવવાની લાઈમાં એની જિંદગી અકાળે દૂર થઈ ગઈ, દૂર. હા દાદાજી, તેઓ રોજ કહેતા કે તમે અમને રોજ કહેતા કે સંભાળીને ચલાવજે, હેલ્મેટ પહેરજે. હા કહેતા ને, બહુ ફાસ્ટ ન ચલાવતો, ધ્યાન રાખજે, રેસ ન લગાવતો. ઓ ભગવાન, મને બધી જ ખબર છે. મારો હારો હેલ્મેટ નતો મોટો ભાઈ ગણતો. તે દાડે પહેર્યા વિના નીકળ્યો ને આમ તો વહેલો. એ ભગવાન. પુનઃ માતા દાદાને પાણી આપવાનું ને આખા ઘરને ડુંગરા જેવા દખડી પછેડી ઓડાડી દીધી બાપ. બાઈક લઈને હીરો થઈને ફરું તું લાટ સાહેબને, પણ થઈ ગયું બધું જીરો. નાના ભાઈબંધન વારે ચડ્યા ને ઉડ્યા. બાજો, પપ્પાએ દિવસે હેલ્મેટ પહેર્યું હોત ને તો પપ્પા આજે આપણી સાથે હોત, ઘરમાં ફોટો બની લટકી ના રહે. એ એક્સિડન્ટમાં આપણા બધાના સપનાનો મેલ ભોય ભેગો થઈ ગયો, ભોય ભેગો. નાના એ છોરાને ચડાવનાર એ ભાઈબંધોને મારી માડી જુએ ને નખો જાયનું. મારી લીલી વાડી વેરોન બની ગઈ, વેરોન. વાત તું ગમે તે કહે પણ વાત તો આપનો જ ને. ભાઈ ગાડી ચૂકી ગયા પછી અફસોસનો શું ફાયદો? સારું તારો, હું જરાય ખેતરે જઈ આવું. बा, जो परिवार से करते प्यार वो हेलमेट से कैसे करे इनकार? અરે વાહ, જોરદાર. શું કરે એકલી સરકાર, રાખો ને તમે દરકાર. ખાસ તો વળી બધાન બસ આગળ નીકળી જવું હોય, કોઈના કઈ પડી નહીં કે નિયમ પાડવાના. हाँ, બધા જ ગતિ મર્યાદા કરતા વધારે ફાસ્ટ ચલાવે છે. તી જાય ને હાલના ભાવમાં ઉપર આ નહીં જોતા નજરો અમે. હા બા, આ આખી દુનિયામાં યુદ્ધ કે આતંકવાદથી જેટલા લોકો નથી મરતા તેનાથી વધારે આપણા દેશમાં રોડ અકસ્માતમાં મરે છે. મેં સમાચારમાં વાંચેલું કે આપણા દેશમાં રોજ 382 લોકો રોડ અકસ્માતમાં મરે છે. હે ભગવાન, આ હું થવા બેઠું હો. મેં કાલ જ ટીવીમાં જોયું કે આપણા ગુજરાતમાં રોડ એક્સિડન્ટમાં રોજ 20 જણ મરે. નાના બચારી સરકારે બોલીને થાકી પણ કિયા ન પાડી હો. ટ્રાફિકના નિયમ પાળ, તું અકસ્માત ટાળ. નશો કરીને વાહન ન ચલાવ, તું કિંમતી જીવનને બચાવ. બધુંય જ્યારે પણ શીખની શીખવામણ કહું છું કે અહીં પોતાની મનમાની કે છનમની ચાલે ના જ ચાલે વળી, મારે નહીં ચાલે, હું વાંચવા જાઉં છું. શેનું ચાલે બા? પછી તો અબ પછતાએ ક્યાં હોત,
આખી જિંદગી એવું થાય. હો એવું જ પેલા રોમલાની છોડી લીલાડીને થયું. હાય હાય બાપ હું થયું ને? એને તો એક્ટિવા ચલાવતા મોબાઈલ ફોન પર વાત કરવાનો બહુ શોખ છે ને. હા હા ઈ જ તો ફોન ખોયું ને ખટારા હારે ભટકી પડી દવાખાના આઈસીયુમાં રાખ્યા. એ ભગવાન બચાઈ લેજે છોડીને. એ લીલાડીની જીવન લીલા તારા જ હાથમાં છે. આ પેલા જમરા જહાન પેલા પાડા ઉપર બેહીને આવતા હતા, હવે ખટારા ઉપર બેહીને આવે. આપણે હાચવે નહીં ને તો ઉપરની ટિકિટ ફાટી જાય બાપ. વાહન ચલાવતા રાખો ખ્યાલ, ખપી ન જાય કોઈનો લાલ. અને બા એક વાત કહું, ચાલુ વાહને મોબાઈલ પર વાત લાવશે જીવનની મોટી ઘાત. ભાઈ હો વાતની એક વાત, ચેતો નર સદા સુખી, બધા નિયમ પાડે તે સુખી. આ લાલ લાઈટ થાય ને ગાડી ઊભી રાખવી એ નિયમ હું આપણા દુખી કરવા રાખ્યો. એ નિયમ તો આપણું રક્ષણ કરે છે બા. अगरबत्ती पे नहीं रुके तो अगरबत्ती लग जाएगी और बच भी गए किस्मत से हरी पत्ती लग जाएगी. अगरबत्ती पे नहीं रुके तो अगरबत्ती लग जाएगी. ભાઈ આમાં આ કાળા કારની ચાલે, આ નદીને કિનારા છે, સૂર્ય બંધર છે, આ ઝાડને મૂળિયા છે, સૂર્ય બંધર છે, ઈ તો એને હાચવે છે. હા, આ સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, વેલી, સમુદ્ર કે પશુ પંખી બધા જ નિયમમાં રહે છે, તેથી તેમનો મહિમા છે. હાસ તો વળી આ નિયમ આપણાને મારવા માટે નહીં પણ હાચવવા અને જીવાડવા માટે રાખ્યો છે. એનાથી જ આપણો ફાયદો છે. એ તેથી જ સરકારનો કાયદો છે. માટે એનું બરાબર પાલન કરજો. અને ચૂક્યો 100 વર્ષ જીવે એ તો જાણો છો ને. હા, આ અમથા દાદાની અમથે અમથી નહીં પણ જીવન ઉપયોગી વાત છે. બાઇક ને કિક મારો તે પહેલા હેલ્મેટ જરૂર પહેરજો. ને જરા માપમાં ચલાવજો, હવામાં ના ઉડતા પાછા જોજો. તમારી એકધારી ચાલતી જિંદગીની ગાડીમાં પંચર ના પડે તે જોજો. ગાડીમાં બેસતા સીટ બેલ્ટ બાંધજો, નશો કરીને ન ચલાવતા પાછા. ને વાહન ડાબી બાજુ ચલાવજો. ઈ આ બધું ભેસ આગળ ભાગવત નહીં ને. આમી તો મારો સોરો ખોયો છે ને પણ તમારા જાગતા રહે ને સલામત રહે એમ કહું છું. આ પૂનમના અજવાળા જેવું તમારી નોની અમથી ભૂલથી અમાસની અંદર ઈ રાત ના બને જોજો. તમારા મગજના મોબાઈલમાં આ વાત ડિલીટ ના કરતા, બરાબર સેવ કરી રાખજો. તેને આગળ ફોરવર્ડ કરજો. એક જવાબદાર નાગરિક બનજો. ભાઈ જાગૃતના પૂનમ તો હવે અમે આ સારા કામમાં તમારી જોડે જ છીએ ને લોકોને જગાડવાના છીએ. હો હાચી સમજણથી કોકનો જીવ બચી જાય બાપ. તો આપણી આવતીકાલ માટે આજે જાગતા